કચ્છમાં આવેલ ઉદ્યોગો દ્વારા CSR ફંડ વાપરવા બાબતે તેમજ ખાસ કરીને મુન્દ્રા તાલુકાના 15 જેવા ગામો જેમાં 350 કરોડ જેટલી રકમ CER અને CSR માટે વાપરવા પર્યાવરણની મંજૂરીની શરતનું અડાણી ગ્રુપ દ્વારા થઈ રહેલ ઉલ્લંઘન બાબતે આજ રોજ તારીખ 8/1/2026ના રોજ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। મારું નામ ગજેન્દ્રસિંહ જાડેજા, હું પ્રમુખ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ। ખાસ આજ આવેદનની વિગત એવી છે કે મુન્દ્રા તાલુકાના અમારા જે ગામો છે એ વિસ્તારની અંદર બે મોટા પ્રોજેક્ટો આવેલા છે, કચ્છ કોપર પ્રોજેક્ટ અને મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ જે કોલ ટુ PVC પ્રોજેક્ટ છે। ઘણા બધા મોટા પ્રોજેક્ટ છે અને તેમની એકની પ્રોજેક્ટ કોસ્ટ છે 10,000 કરોડ અને બીજાની 34,000 થી 35,000 કરોડ। હાઈલી પોલ્યુટેડ પ્રોજેક્ટો છે। કોપરનું ફેઝ 1નું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને કોલ ટુ PVC છે જેનું અત્યારે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે। એકને 2020ની અંદર પર્યાવરણીય મંજૂરી મળેલી છે, બીજા પ્રોજેક્ટને 2021ની અંદર પર્યાવરણીય મંજૂરી મળેલી છે। બંનેની પબ્લિક હિયરિંગની અંદર પબ્લિક દ્વારા ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે હાઈલી પોલ્યુટેડ છે ને આ વિસ્તારની અંદર બીમારીઓ વધશે, કેન્સરના પ્રમાણ વધશે અને આ બંને પ્રોજેક્ટો વિશ્વના લગભગ મોટા પાયે દેશોની અંદર બેન છે, પ્રતિબંધિત પ્રોજેક્ટો છે, તે છતાંય આ વિસ્તારની અંદર એમને મંજૂરી આપવામાં આવી છે। પબ્લિકે ચિંતા વ્યક્ત કરી એ બાદ અદાણીએ MOEFCCની એક્સપર્ટ અપ્રેઝલ કમિટીને લખીને આપ્યું કે આ વિસ્તારની અંદર અમે અલગ અલગ ફંડ ફાળવશું, કચ્છની અંદર કેન્સર હોસ્પિટલ બનાવશું, બર્ન કેર સેન્ટર બનાવશું અને ઘણી બધી યોજનાઓ એમને દેખાડી। તે બાદ એમને પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી। કચ્છ કોપર પ્રોજેક્ટની અંદર પર્યાવરણીય મંજૂરી વખતે CER પેટે 58 કરોડ રૂપિયા વાપરવાની કન્ડિશન છે, જે ખાસ કરીને નવીનાળ અને સિરાજા જેની ગૌચર જમીન 2005 દરમિયાન સરકારે અદાણીને ફાળવેલી છે એ જમીનની અંદર આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે। અત્યાર સુધી આ પ્રોજેક્ટ 5 વર્ષની અંદર રૂપિયા વાપરવાના હતા અને જે MOEFCCનો ઓફિસ મેમોરેન્ડમ છે 1 મે 2018 વાળો એ મુજબ કોઈ કન્સ્ટ્રક્શન વખતે આ રૂપિયા વાપરવાના હોય છે, જે પ્રોજેક્ટ કોસ્ટના 0.50%થી 1% સુધીના। તો અત્યાર સુધી આ બંને ગામ સિવાયના જે આજુબાજુના 15 જે અસરગ્રસ્ત ગામો છે એમાં 1 રૂપિયો પણ આ કંપનીએ નથી વાપર્યો। કોલ ટુ PVCની પણ પરિસ્થિતિ સેમ છે, એની અંદર પણ કન્ડિશન રાખવામાં આવી છે કે ભાઈ આપે જે લખી આપ્યું છે કે કેન્સર હોસ્પિટલ બનાવશું ને 123 કરોડ રૂપિયા વાપરશું। ESCએ ભલામણ કરી છે કે 123 કરોડના બદલે 300 કરોડ રૂપિયા વાપરવા, કેન્સર હોસ્પિટલ બનાવવી, બર્ન કેર સેન્ટર બનાવવું અને આજુબાજુના જે ગામો છે એને એડોપ્ટ કરી અને મોડેલ વિલેજ બનાવવા 10 વર્ષની અંદર। 4 વર્ષ થઈ ગયા આ પ્રોજેક્ટની પણ પર્યાવરણીય મંજૂરી મળી અને MOEFCCની જે વેબસાઇટ છે કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ હજી સુધી કોઈ પણ સબમિટ કરવામાં નથી આવ્યો કે 1 રૂપિયાનું પણ અમારી દ્રષ્ટિએ કોઈ કામ કરવામાં નથી આવ્યું બંને પ્રોજેક્ટો દરમિયાન। તો આ એક મોટો અમારી દ્રષ્ટિએ કૌભાંડ છે। દરેક ગામોને જે 15 ગામો છે એની અંદર કામો કરવાના છે, એના માટે કામો કરવાના છે, જે ટોટલ કુલ મળીને 360 કરોડ રૂપિયા અંદાજિત થાય છે, જે વાપરવાના છે। અત્યાર સુધી અદાણી 1 રૂપિયો નથી વાપર્યો, જે બાબતે ફરિયાદ લઈને અમે આવ્યા છીએ કે કમ્પ્લાયન્સ થયું છે કે નથી થયું અને જ્યાં સુધી કમ્પ્લાયન્સ ન થાય ત્યાં સુધી આ બંને પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી રદ કરી આ પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવે।